हेलो फ्रेंड्स, आज આપણે ટેટ 1, ટેટ 2, તલાટી, જુનિયર ક્લાર્ક, કંડક્ટર, જ્ઞાન સાધના, પીએસઆઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્થાનિક સરકાર વિશે પૂછાઈ શકે તેવા જરૂરી મહત્વના વન લાઇનર પ્રશ્નો જોવાના છીએ। આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો હોય તેને છેલ્લે સુધી અવશ્ય જોજો, તેમજ તમારા મિત્રોને આ વિડીયોની લિંક પણ જરૂરથી શેર કરજો। અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલ પર નવા હોવ અને ચેનલ સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, આપણે કેટલા સ્તરનું પંચાયતી માળખું સ્વીકારેલ છે? 3 સ્તરનું પંચાયતી રાજનું માળખું આપણે સ્વીકારેલ છે। નંબર 2, ગ્રામ પંચાયતની રચના કેટલી વસ્તીએ કરવામાં આવે છે? તો ગ્રામ પંચાયતની રચના છે તે 500 થી 25,000ની વસ્તીએ કરવામાં આવે છે। નંબર 3, ગ્રામ્ય લેવલે વહીવટી કાર્ય કોણ સંભાળે છે? તો આ કામ છે તલાટી કમ મંત્રી સંભાળે છે। નંબર 4, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે શરૂ થયો? તો 1 એપ્રિલ 1963ના રોજ પંચાયતી રાજનો અમલ થયો હતો। પ્રશ્ન નંબર 5, ભારતમાં પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ કયા રાજ્યમાં થઈ હતી? તો જવાબ આવશે રાજસ્થાન। નંબર 6, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનું એકમ કોણ છે? તો જવાબ છે ગ્રામ પંચાયત। નંબર 7, ગ્રામ પંચાયતનું કાર્યાલય જે હોય છે તે બીજા કયા નામથી ઓળખાય છે? તો તેને કહેવાય છે ગ્રામ સચિવાલય। નંબર 8, ગ્રામ પંચાયતે વર્ષે કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું પડે છે? તો આ માટે 2 વખત આયોજન કરવું પડે તેવો નિયમ છે। નંબર 9, ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે? તો જવાબ આવશે સરપંચ। સરપંચ છે તે ગ્રામ સભાના અધ્યક્ષ હોય છે। નંબર 10, ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વગર જો થાય તો તેવી ગ્રામ પંચાયતને કેવી ગ્રામ પંચાયત કહેવામાં આવશે? તો તેને કહીશું સમરસ ગ્રામ પંચાયત। નંબર 11, ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયતની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 2001 થી। પ્રશ્ન નંબર 12, તાલુકા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે? તો જવાબ લખીશું 50%। પ્રશ્ન નંબર 13, તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર જે હોય છે તે કોણ તૈયાર કરે છે? તો જવાબ આવશે તાલુકા વિકાસ અધિકારી। પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત ક્યારથી થઈ? તો 21 જુલાઈ 2004-05ની જે સાલ છે ત્યારથી થઈ હતી। પ્રશ્ન નંબર 15, પાવન ગ્રામ યોજના હેઠળ કેટલું અનુદાન આપવામાં આવે છે? તો 1 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 16, કેટલી વસ્તી નગરપાલિકાની રચના થાય છે? કેટલી વસ્તી હોય ત્યારે નગરપાલિકાની રચના કરવામાં આવે છે? તો લખીશું 25,000થી વધુ વસ્તી હોય ત્યારે નગરપાલિકાની રચના થાય છે। પ્રશ્ન નંબર 17, નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વોર્ડમાં વહેંચવામાં આવે છે તો એક વોર્ડમાં કેટલા સભ્યો હોય છે? તો સભ્યો હોય છે 4 સભ્યો હોય છે। પ્રશ્ન નંબર 18, ચીફ ઓફિસર કોના વડા કહેવાય છે? તો નગરપાલિકા। નંબર 19, નગરપાલિકાના પ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે। પ્રશ્ન નંબર 20, મહાનગરપાલિકાના સભ્યને શું કહેવાય છે? તો જવાબ છે કાઉન્સિલર।
પ્રશ્ન નંબર 21 મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે? તો તેમને કહેવાશે મેયર. પ્રશ્ન નંબર 22 મહાનગરપાલિકાના વહીવટી વડા હોય છે તેમને શું કહેવાય? તો જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર. પ્રશ્ન નંબર 23 તાલુકાના વહીવટી વડાને શું કહેવાય? તો તેમને કહેવાશે મામલતદાર. મામલતદાર હોય છે તે તમામ વહીવટી બાબતો હોય તેના વડા કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 24 તકરાર નિવારણનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે? તો લોક અદાલત. પ્રશ્ન નંબર 25 ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? તો ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ છે. નંબર 26 મહાનગરપાલિકાની સૌથી અગત્યની સમિતિ કઈ છે? તો કારોબારી સમિતિ જે હોય છે તે મહાનગરપાલિકાની સૌથી અગત્યની સમિતિ કહેવાય છે.